નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ધારાસભ્ય અનંત પટેલે એક વિશાળ રેલીનું આયોજન કર્યું। વાંસદામાં હાલ તમામ જે ગામડાઓ છે એ વાંસદા તાલુકાના તમામ ગામડાઓની અંદર મંજૂરી વગર સર્વે ચાલી રહ્યો છે। પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા વિવિધ પ્રકારના સર્વે કરવામાં આવી રહ્યા છે। ગ્રામસભાની મંજૂરી લેવામાં આવી નથી અને માટે જ કરી અકળાયેલા ધારાસભ્ય અનંત પટેલ મેદાને ઉતર્યા, સાથે અસંખ્ય સમર્થકો પણ ઉતર્યા। વાંચતા ગાજતા એટલે કે જેને કહી શકાય કે ભાઈ જે વાંસદાનું લોકવાદ્ય છે એ લોકવાદ્યના સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને મામલતદારને અપાયું આવેદનપત્ર। ગ્રામસભાની મંજૂરી વગર એજન્સીઓ ગામમાં પ્રવેશશે નહીં, સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું। હનુમાન મંદિરથી મામલતદાર કચેરી સુધી આ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસની આગેવાની અને ધારાસભ્ય અનંત પટેલે લીડ કરી હતી। સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર ખાનગી એજન્સીઓ સર્વે કરી રહી છે। ગામડાની મંજૂરી વગર સર્વે નહીં થાય અને ગામની મંજૂરી નહીં હોય તો કોઈને એન્ટર પણ થવા દેશું નહીં। સાથે જ સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યાની અંદર રેલીની અંદર જોડાયા। તો આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। દરેક ગામોમાં કોઈક ને કોઈક પ્રકારનું સર્વે થઈ રહ્યું છે। એના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં હનુમાનજી મંદિરથી મામલતદાર ઓફિસ સુધી અમે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી એ છે કે અલગ અલગ પ્રકારના સર્વે કરવામાં આવે છે અને એ અલગ અલગ પ્રકારના સર્વે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર ન કરવામાં આવે। જો ગ્રામસભાની પૂર્વ મંજૂરી ન લેવામાં આવે તો અમે ગામમાં કોઈ પણ સર્વે એજન્સીને ઘૂસવા દેવાના નથી। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ ધારાસભ્ય અનંત પટેલે મામલતદારને સ્પષ્ટ શબ્દોની અંદર જણાવી દીધું કે ગ્રામસભાની જો મંજૂરી નહીં હશે તો કોઈપણ પ્રકારની એજન્સીઓને ગામની અંદર પ્રવેશ કરવામાં દેવામાં આવશે નહીં। અને સાથે જ તમામ એમના નારાઓ લડેંગે જીતેંગે, ફિર સે લડેંગે, ફિર સે જીતેંગે, ઓર લડેંગે ઓર જીતેંગે વગેરે વગેરેની સાથે એમણે એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું। જેમ જેમ સ્થાનિક ઇલેક્શનો નજીક આવી રહ્યા છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ જે ખરી એ પોતાનું જનમેદનીની સાથે શક્તિ પ્રદર્શન કરી રહી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।